નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતજી ગોલેતર આપનું હીરવા ગ્રુપ ટ્યુશન ભાવનગરમાં સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 6 આપણું પેટાનોંધ અને વિડીયો નંબર 4. પેટાનોંધના પ્રકરણમાં આપણે અંતિમ ભાગ તરફ જઈ રહ્યા છીએ. હવે બે જ લેક્ચરની જરૂર આ પ્રકરણની અંદર 5 પ્રકારના દાખલા જે શીખવાના છે એમાંથી 3 પ્રકારના શીખાઈ ગયા છે. આજે ચોથા પ્રકારનો અને પછી 5મો દાખલો મોટો છે, એ 45 મિનિટનો વિડીયો છે, જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત ચારે ચાર આવી જશે. તો ચાલો જ્ઞાન યજ્ઞની શરૂઆત છે એ પ્રાર્થના કરી અને શરૂઆત કરીએ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ લાસ્ટ ટાઈમ છે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ શીખ્યા હતા. આજે આપણે છે એ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ શીખવા તરફ જવાનું છે. વેચાણ નોંધથી તો તમે પરિચિત છો જ. તે તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા અને રકમ. બહુ સહેલું છે ને. આમ નોંધમાં તો કેટલું બધું ઉધાર કરવાનું, જમા કરવાનું, બાબત જે લખવાનું, એના બદલે 5 લીટીને બદલે 1 જ લીટીમાં વ્યવહાર નોંધાઈ જાય. તો અહીંયા પેટા નોંધો છે એ સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરનારી છે. તો આપણે આજે વેચાણ નોંધની સાથે વેચાણ પરત નોંધ. તો પહેલા તમે વેચાણ નોંધનું ફોર્મેટ જોઈ લો, કઈ રીતની બનાવવાની છે. તો એ રાબેતા મુજબની છે. આપણે જો તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. એમાં આપણે 5 થી 6 લીટી છોડવાની છે. 5 થી 1 વર્ષની, પછીની 1, 2, 3, 4 ને 5. અડધા પાનામાં આસાનીથી આવી જશે. હવે વેચાણ પરત નોંધ. તો આપણે ખરીદ પરત નોંધ શીખેલા, યાદ છે? એમાં અહીં તારીખ હતી, અહીંયા વેપારીનું નામ હતું, અહીંયા ગ્રાહકનું નામ છે, વેચાણ પરત છે. અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર હતી. જો ખરીદ પરતમાં શું હોય કે વેપારી પાસેથી માલ આપણે ઉધાર લઈ આવે છે, એટલે સામેનો જે વેપારી છે એ લાભ આપનાર છે, એટલે આપણે એના ખાતે જમા કરતા હતા ખરીદ નોંધમાં. અને ખરીદ પરતમાં આપણે માલ છે પાછો આપતા હતા, એટલે વેપારી લાભ લેનાર થતો હતો, એટલે વેપારીને આપણે ઉધાર ચિઠ્ઠી મોકલતા હતા. અહીંયા એનાથી ઊંધું છે. જો આ સીએનું નોલેજ છે, તમારે ભવિષ્યમાં સીએ થવું હોય, એમબીએ થવું હોય, કોઈ કંપનીમાં છે કે કોઈ પેઢીમાં છે, એ તમને આ માઇન્ડ ચાલવું છે. ભાઈ ગ્રાહક, કસ્ટમર, બરાબર છે, ઓલવેઝ રાઈટ. ગ્રાહક છે એના ખાતે હંમેશા ઉધાર થાય, કેમ કે એ આપણો દેવાદાર બને છે. વેપારી છે એ આપણને લાભ આપનાર છે, એટલે આપણે એના લેણદાર બનીએ છીએ. એ આપણો લેણદાર બને છે, આપણે એના દેવાદાર હશું. તો અહીંયા આપણે જ્યારે ગ્રાહકને માલ વેચીએ છીએ ત્યારે વેચાણ નોંધમાં જે ગ્રાહકો છે એના ખાતે આ રકમ છે એ ઉધાર થતી હોય, ખાપામાં જે છે એ ઉધાર થતી હોય, ખાતા વાઈપાના નંબર, બરાબર. પણ અહીંયા જ્યારે વેચેલો માલ પાછો આવે છે તો ગ્રાહકો ખાતે આપણે જમા કરવા પડે. જ્યારે કોઈ ગ્રાહક આપણને માલ પરત આપે તો આપણે એને માલ મળ્યાની ચિઠ્ઠી લખી દેવી પડે કે આપણા તરફથી ₹1000 રૂપિયાનો માલ પરત મળેલ છે, જે આપણા ખાતે જમા કરેલ છે. દેટ મીન્સ જમા ચિઠ્ઠી નંબર, ક્રેડિટ નોટ તરીકે ઓળખવામાં આવે છે. એનો નંબર અહીં લખવાનો છે. બાકી તો ખાપાની રકમ રૂપિયા છે માત્ર અહીંયા 2 જ જગ્યાએ બદલાય છે, એક ગ્રાહકનું નામ અને જમા ચિઠ્ઠી નંબર. તો આ હતું આપણું વેચાણ પરત નોંધનો ફોર્મેટ. એ જ રીતે વેચાણ નોંધનું ફોર્મેટ તો તમે જાણો જ છો કે તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. એ તો આપણે વેચાણ નોંધ શીખેલા છે. તો ચાલો આજે આપણે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ એક સાથે છે એ કેવી રીતે નોંધાય એ આપણે નક્કી કરતા જઈએ અને શીખતા જઈએ. તો મટીરિયલનો 8મો દાખલો છે. સ્વાધ્યાયના દાખલા આની જેવા જ બધા હશે. આશાપુરા ફર્નિચર સ્ટોર્સના ચોપડે નીચેના વ્યવહારો તેમની વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધમાં નોંધો. તો મે 2020ની આ નોંધ છે. એમાં 5મી તારીખનો વ્યવહાર છે. ₹12,000નો માલ. શાંતિથી સાંભળજો, વિચારજો, પછી કેમ નોંધવો એ વિચારવાનું છે. ₹12,000નો માલ 10% રોકડ વટાવે. હવે શબ્દ શું આવ્યો? રોકડ વટાવ. વેપારી વટાવ આવ્યો જ નહીં. એનો મતલબ શું થયો? 12,000નો જે માલ છે એ વેપારી વટાવ બાદ કરીને જ આપણને કિંમત આપી છે, રાઈટ?
મૂળ કિંમતમાંથી પહેલા વેપારી વટાવ બાદ થાય, ત્યારબાદ રોકડા આપે તો રોકડ વટાવ બાદ થાય. પણ જો તમને મૂળ કિંમત ન આપી હોય અને સીધો રોકડ વટાવ આપ્યો હોય તો એ જે કિંમત આપી છે એ મૂળ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરીને જ આપી છે. તો ₹12,000 નો માલ 10% રોકડ વટાવે. આટલા શબ્દો વાંચીને મેં આખું તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું. હવે તમારું માઇન્ડ વિચારવાનું છે કે ₹12,000 નો માલ 10% રોકડ વટાવે મહાદેવ ફર્નિચર સ્ટોર્સ ને વેચ્યો. ઓકે, ડન. મહાદેવ ફર્નિચર સ્ટોર્સ ને 12,000 નો માલ વેચ્યો. રોકડ વટાવ તો એ રોકડા આપે તો દેવાનો છે ને, બાકી તો આ વ્યવહાર ઉધાર નો થયો કે નહીં. જોવો તો ₹12,000 નો માલ 10% રોકડ વટાવે મહાદેવ ફર્નિચર સ્ટોર ને વેચ્યો. આટલી જ ઘટના વિચારો તો આમાં ક્યાં રોકડા આપ્યા એવું કીધું? આ વાક્ય ચેક આપ્યો એવું આટલા વાક્યમાં કીધું છે? નથી કીધું. દેટ મીન્સ આ આખો વ્યવહાર છે, આ જે બોલ્યો હું ₹12,000 નો માલ 10% રોકડ વટાવે મહાદેવ ફર્નિચર સ્ટોર ને વેચ્યો, આ વ્યવહાર ઉધાર જ થયો, શાખ નો જ થયો. હવે પાછળ આપ્યું છે તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. ભલે ચૂકવી આપ્યા. અમે ભરત સરના સ્ટુડન્ટ છીએ. અમને ભરત સરે 4 નિયમ આપ્યા છે, બરાબર. એમાં બીજો કે ત્રીજો નિયમ એવો છે કે આપણે ભરત સરે કીધું છે 50-50 બ્રિટાનિયા બિસ્કિટ ખાતા નથી. આપણે તો કાં તો ખારા ખાઈએ છીએ કાં તો મીઠા ખાઈએ છીએ. એટલે કે અંશત રોકડ ન હોય ને અંશત ઉધાર ન હોય તો એવો જે અડધો અડધો હોય તો એ આખો વ્યવહાર અમારે ઉધાર નોંધવાનો કીધું. સાહેબે કીધું છે કે નામાનો નિયમ છે, પેટાનોંધનો નિયમ છે કે અડધોમાં વ્યવહાર છે રોકડ નો હોય ને અડધો બાકી ન હોય તો આપણે એ ધ્યાનમાં લેવાનો નહીં, આખો વ્યવહાર ઉધાર નોંધી લેવાનો. તો હવે તમે વિચારો તો આ જે પાછલા શબ્દો આપ્યા છે કે તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા, આ જે છે સેન્ટેન્સ, એનો મતલબ આપણા માટે પેટાનોંધમાં કાંઈ થાય છે તો કે નહીં, બિલકુલ થતો નથી. બરોબર છે. તો આ આપણે એને હાઇલાઇટ ન કરીએ તોય ચાલે. જો આપણે છતાં હાઇલાઇટ કરી દઉં, ચાલો. બરોબર છે. તમને એમનો તો સાહેબે ભાઈ અંધારામાં રાખ્યા, લો હાલો. બરોબર. તો જો આ બ્લુ કલરનો જે તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા તો એ તો રોકડ મેળમાં નોંધાશે. રોકડ મેળમાં છે એ 12,000 નો માલ છે, એમાંથી અડધા નાણાં આપ્યા એટલે ₹6,000 છે એના જ પૈસા આપે છે. 6,000 માંથી ₹600 કાપીને ₹5400 લઈ લેશે ને એ રોકડ મેળમાં નોંધાશે. કેમ કે રોકડના વ્યવહારો તો પેટા નોંધીને રોકડ મેળમાં નોંધાય. તો અહીંયા અડધો વ્યવહાર રોકડનો છે એટલે અંશત રોકડ છે ને અંશત ઉધાર, એટલે આપણે પેટાનોંધના નિયમ મુજબ ₹12,000 મહાદેવ ફર્નિચર સ્ટોર ખાતે નોંધી લેવાના. એટલે વેચાણ નોંધની અંદર આપણે 5મી તારીખ મે 2005 તો આપણે છે એ મે મહિનાની 5મી તારીખનો જે વ્યવહાર છે એ અંશત રોકડ છે અને અંશત ઉધાર છે. આપણે એને પૂરેપૂરો, બરોબર છે, એ ઉધાર નોંધી લઈએ છીએ. તો અહીંયા લખશું મહાદેવ ભાઈ મહાદેવ ફર્નિચર સ્ટોર ખાતે, રાઈટ. ફર્નિચર સ્ટોર છે ને, હવે મને ભૂલાઈ ગયું ભાઈ, જોઈ લઈએ. મહાદેવ ફર્નિચર સ્ટોર જ છે, બરોબર છે. તો મહાદેવ ફર્નિચર સ્ટોર છે, બરોબર છે, એનો પૂરેપૂરો વ્યવહાર આપણે ઉધાર નોંધવાનો છે. તો પૂરેપૂરો વ્યવહાર કયો છે કે 12,000 નો માલ 10% રોકડ વટાવતો. રોકડ વટાવ તો આપણે અહીંયા ધ્યાનમાં લેવા નથી. એ તો જેટલા નાણાં આપે એટલા ધ્યાનમાં આપણે છે એ રોકડ મેળમાં લેવાનો છે. અહીંયા તો આપણે લેવાનો થતો નથી. તો આપણે આ 12,000 ની નોંધ છે એ પૂરેપૂરા ઉધાર શાખનો જ વેચાણ છે એ નોંધી લેવાનું. આપણને જાવક ભરતીય નંબર કંઈ આપ્યું નથી એટલે ડેશ, ખાપામાં કાંઈ લખતા નથી. રકમના ખાનામાં ₹12,000 લખી નાખીએ. ધેટ્સ ઓલ, પૂરો વ્યવહાર નોંધાઈ ગયો. 10% રોકડ વટાવ છે પણ એ તો રોકડ વેરમાં છે, એ ધ્યાનમાં લેવાનો છે. એમાંથી ₹12,000 છે, એમાં 10% રોકડ વટાવ છે એટલે અડધા નાણાં આપે છે એટલે 12,000 માંથી અડધા 6,000 આપવા તૈયાર થયા છે મહાદેવ ફર્નિચર સ્ટોર. તો આપણે રોકડ મેળમાં છે એ 6,000 ની નોંધ કરશું. 6,000 ના ₹600 વટાવમાં લખશું ખાનામાં અને ₹5400 રોકડના ખાનામાં લખીને આવક બાજુ છે એ ઉધાર બાજુ નોંધી લઈશું. અહીંયા એ નોંધવાની જરૂર નથી કેમ કે પેટાનોંધનો નિયમ છે. અહીંયા ઉધાર માલની ખરીદી વેચાણ જ નોંધાય. ઉધાર માલના જ વ્યવહારો ખરીદ નોંધ, વેચાણ નોંધ કે ખરીદ પરત કે વેચાણ પરતમાં નોંધાય. રોકડનો બધી ઘટનાઓ રોકડ મેળમાં જ નોંધાય. ક્લિયર? ફાઇનલ? ભૂલ નહીં કરતા. હા, પરીક્ષામાં નથી તમે પછી મારે છે ને ખીજાવવું પડે કે આટલું શીખડાવ્યું હતું, 5 મિનિટ 7 મિનિટ 10 મિનિટથી વ્યવહાર સમજાવું છું. આ
વ્યવહાર, બરોબર. તો તમને સમજાવવું જોઈએ કે નાના સાહેબે કીધું છે એટલે આપણે છે અડધો નાણાનો હોય ને તો આપણે આખો છે એ ઉધાર નોંધી લેશું. સાહેબે કીધું છે આપણે ભૂલ નહીં કરીએ. આપણે થોડા ડોબા છીએ, આપણે બળદિયા થોડા છીએ, ગધેડા થોડા છીએ. તેજીને ટકોરો હોય ને ગધેડાને ડફણું હોય. તેજીને ટકોરો હોય ને ગધેડાને ડફણું હોય તો આપણે શું છીએ એની આપણે નક્કી કરવાનું. તેજીને ટકોરો એટલે કે તેજી એટલે ઘોડા જેવા છીએ, બરોબર છે, પેલા ગધર્ભ જેવા નથી. એક વખત સાહેબે નથી કીધું, આપણને 10 વખત કીધું છો 50-50 બીટાની બિસ્કિટ ખાતા જ નથી. હા, આપણે અંશ તો રોકડ હોય અંશ તો બાકી હોય તો આપણે આખો વ્યવહાર છે એ ઉધાર નોંધી લેવાનો. ચાલો ટેસ્ટ લેશું એટલે ખબર પડશે કોણ શું છે. હા, બાબા મુનિ ગયા ને એક વખત ભાઈ છે સંત મહાત્મા પાસે ગયા અને કીધું કે હે મહાત્મા મારું કલ્યાણ કરો. મહાત્મા કે ભાઈ તારું કલ્યાણ જ કરીએ છીએ, તું બોલ ને ભાઈ શું તકલીફ છે. એટલે પેલો કે ભાઈ મને છે ને મારી પત્નીને બધા મને એવું કહે છે કે ભાઈ આવતા જન્મમાં તમે કે છે ને ભાઈ આવી રીતે વર્તન કરો છો, વાણી તમારી આવી છે, આવતા જન્મમાં તમે કે જાનવર બનશો, ગધેડાનો અવતાર થશે કે. સંત મહાત્મા કે અરે ભલામણા મુંજામાં એકને એક અવતાર 2 વાર ન હોય કે એકને એક અવતાર કે 2 વાર ન હોય. ચાલ નીકળી કે ટૂંકમાં આપણે શું છે આપણે નક્કી કરવાનું છે. 12મી તારીખનો વ્યવહાર. ₹6,000નો માલ 10% વેપારી વટાવે આવ્યો, વેપારી વટાવે બરાબર, અને 5% રોકડ વટાવે. ભલે રોકડ વટાવે આપ્યો હોય તો રોકડ આપે તો આપણે ધ્યાનમાં લેશું. મોહિનીને વેચો પણ ધ્યાનમાં લેવાનું તો અહીંયા છે જ નહીં. આપણે તો શાકનો સમય 2 માસ લે કહી દીધું છે. શાકનો સમય બાકીમાં જ 2 મહિનાની બાકીમાં મોહિની માલ લઈ ગઈ તો આ 5% રોકડ વટાવ ન કરશો. કાંઈ નહીં સાહેબ, તમે કીધું તો ધ્યાનમાં જ નહીં લેવાનું. રોકડા ન આપે એટલે ધ્યાનમાં લેવાની ક્યાં જરૂર છે, નથી લેવાનો, જવા દે, બરાબર છે. તો અહીંયા 6,000 રૂપિયાનો માલ છે, એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીને આપણે બિલ બનાવ્યું તો 5400નું બન્યું. 6,000 રૂપિયા -10% 600 રૂપિયા એટલે 5400 થયા. હવે પાછળ લખ્યું છે મજૂરી પેટે ₹200 ચડાવીને બિલ નંબર 125 આપેલું. મજૂરી પણ આપણે બિલમાં ચડાવી અને બિલ કેટલાનું બનાવ્યું? 5600 રૂપિયાનું બિલ બનાવ્યું હશે. 5400 માલના, 200 મજૂરીના અને કુલ 5600 રૂપિયા આપણે મોહિનીને કીધું કે ભાઈ આલે આ બિલ 125 નંબરનું, તારે અમને 5600 રૂપિયા દેવાના. પૂરેપૂરો વ્યવહાર શાકનો છે, બરાબર છે. એટલે આપણે વેચાણ નોંધમાં લખી નાખશું 12મી તારીખ મોહિની ખાતે. રેડી? ચાલો મોહિની ખાતે લખશું અને પછી ટપકા કરી નાખવાના બરાબર. બે આપણે જાવક ભરી ત્યાં નંબર આપ્યો છે 125 તો આપણે 125ની નોંધ કરશું. 125 ખાપામાં કાંઈ નથી. 5400 રૂપિયાનો માલ ને 200 મજૂરી, 5600 રૂપિયા આપણું બિલ આપણે એને આપ્યું. તો અહીંયા જો મારે ઓટો સમ છે, બરાબર છે. અહીંયા જો ટોટલ થઈ ગયો 12,000 રૂપિયાનો શાકથી માલ મહાદેવ ફર્નિચર સ્ટોરને વેચો, મોહિનીને 5600 રૂપિયાનો માલ વેચ્યો તો 17,600નો મારે કુલ ઉધાર વેચાણ થઈ ગયું. અહીંયા મેં છે ઓટો સમ આપેલું છે ઇઝિકલ ટુ સમ લેન્ડ નંબર 251 ટુ એન છે 255. એટલે આ જે 251માં નંબરની રો છે એથી શરૂ કરીને 255 સુધીનો ટોટલ ઓટોમેટિક થઈ જાય. અહીંયા હવે દાખલા કે 17,600 છે, 1000 લખું એટલે જોજો સીધો 1000 વધી જશે, થઈ ગયા 18,600. અહીંયા ઓટોમેટિક સિસ્ટમ છે. તો ચાલો 12મી તારીખનો વ્યવહાર આપણે સમજી લીધો. હવે આગળ જોઈએ 15મી તારીખનો વ્યવહાર. ₹8,000નો માલ, ₹8,000નો માલ, 10% વેપારી વટાવે, 10% વેપારી એટલે 800 બાદ 7,400 7,200નો માલ વેચો અને 7% રોકડ વટાવે વેચી દીધો. હા, રોકડ વટાવે એવો 7%, પણ વેપારીનું નામ તો કે વેપારીનું નામ નથી આપ્યું. તો વેપારીનું નામ ન હોય, રોકડનો ઉલ્લેખ ન હોય, ચેકનો ઉલ્લેખ ન હોય તો વ્યવહાર કેવો થઈ જાય? હે ધાર્મિક રાધેશ, કેવો થઈ જાય? વ્યક્તિનું નામ ન હોય, પેઢીનું નામ ન હોય, રોકડનો ઉલ્લેખ ન હોય તો કોના ખાતે નોંધવાના? કોઈના ખાતે નોંધી જ ન હોય કે રોકડનો જ વ્યવહાર છે. રોકડ જ માલ વેચ્યો હશે. 8,000નો માલ 10% વેપારી વટાવ આપી દીધો, 7% રોકડ વટાવ આપીને માલ વેચી નાખ્યો. તો આ વ્યવહાર કેવો થયો? રોકડનો વ્યવહાર થયો. એટલે આ વ્યવહાર રોકડનો વ્યવહાર પેટાનોંધમાં નોંધાશે નહીં. એટલે આપણે ઓલી નોંધ લખીએ છીએ ને કે ભાઈ ફલાણી તારીખનો વ્યવહાર રોકડનો હોય, નોંધાશે નહીં. તો આપણે અહીંયા 15મી તારીખનો વ્યવહાર છે એ રોકડનો હોય, નોંધાશે નહીં. એટલે આપણે પહેલી નોંધ લખશું ₹15નો વ્યવહાર લખેલું છે. ચાલો તારીખ 15નો વ્યવહાર રોકડનો હોય,
નોંધાશે નહીં. મેં અગાઉ લખેલું જ હતું. વળી પાછું છે લાઇટ જતી રહેતા વિડીયો અડધેથી કટ થઈ ગયો એટલે વળી પાછું બીજી વાર ઉતારું છે એટલે આ લખેલું છે. તો તારીખ 15નો વ્યવહાર રોકડનો હોય નોંધાશે નહીં. ચાલો 15મી તારીખના વ્યવહાર પછી 19મી તારીખનો મહાદેવ ફર્નિચર સ્ટોરે. હા સ્ટોર છે માર્ટ નથી, આપણે સ્ટોર કરીને ખ્યાલો કેમ કે મારે છે ને પેલું માર્ટ લખવામાં તકલીફ પડે છે. આપણે સ્ટોર રાખીએ. મહાદેવ ફર્નિચર સ્ટોરે રૂપિયા 2000નો માલ પરત કર્યો. લે હાલે વેચેલો માલ પાછો આવ્યો. આપણે તેના બદલામાં જમા ચિઠ્ઠી નંબર 12 મોકલી આપી. જમા ચિઠ્ઠી આવે ને એટલે સમજી લેવાનું વેચાણ પરત જ છે ને ઉધાર ચિઠ્ઠી આવે એટલે ખરીદ પરત. એટલે આપણે સીધું છે ને વેચાણ પરત નોંધમાં જઈને નામ લખી નાખવાનું અને રકમ લખી નાખવાની ને જમા ચિઠ્ઠી નંબર લખી નાખવાની. તો વેચાણ પરત નોંધમાં જવાનું આપણે એટલે વેચાણ નોંધની નીચે જવાનું. વેચાણ પરત નોંધ મે મહિનાની 18 તારીખ બરાબર અને લખવાનું કોની પાસેથી માલ પાછો આવ્યો તો કે મહાદેવ ફર્નિચર સ્ટોર ખાતે. રેડી? હા તો આ જે રકમ છે એ મહાદેવ ફર્નિચર સ્ટોર ખાતે જમા થશે. 12 નંબરની જમા ચિઠ્ઠી છે બરોબર એટલે અહીંયા જમા થશે ને 2000 રૂપિયાનો માલ પરત આવ્યો એટલે 2000 રૂપિયા વ્યવહાર નોંધાઈ ગયો. તો અહીંયા આપણે સોરી 19મી તારીખ છે 19 લખીને ખ્યાલો ધ્યાન રાખજો તારીખમાં ગોટાળા ન થાય. જો હું આટલું 2 વાર ચેક કરું છું. 19મી તારીખ મહાદેવ ફર્નિચર સ્ટોરે રૂપિયા 2000નો માલ પરત કર્યો. તેના બદલામાં આપણે જમા ચિઠ્ઠી નંબર 12 મોકલી આપી એટલે આપણે માલ સ્વીકારી લીધો. લાભ આપનાર મહાદેવ ફર્નિચર સ્ટોર છે, લાભ લેનાર આપણે છે એટલે આપણે એના ખાતે જમા કરી દીધા. 22મી તારીખ એક જૂનું યંત્ર મિલકત આવી. મિલકતના વ્યવહાર અહીંયા નોંધાતા નથી. ચોથી સૂચના પેટા નોંધ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત ગમે આવે. જો શબ્દ યંત્ર આવ્યો એટલે વ્યવહાર નોંધવાનો જ ન હોય. પછી ઢીકડામાં વેચું ભૂસડામાં વેચું કાંઈ નહીં. આપણે જો લખ્યું છે જૂનું યંત્ર રૂપિયા 6000માં જસ્મીનને શાક પર વેચ્યું. શાકનો સમય 2 માસ. આ ક્યાં માલ વેચાણ છે? ઉધાર માલનું વેચાણ. ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરતમાં માત્ર ને માત્ર છે એ ઉધાર ખરીદીના કે ઉધાર છે એ વેચાણના જ વ્યવહાર નોંધાય છે. તારીખ 22નો વ્યવહાર મિલકત વેચાણનો હોય નોંધ થશે નહીં. નીચે નોંધમાં લખી નાખવાનું. 24મી તારીખ રૂપિયા 40000નો માલ કરિશ્માને. હા કરિશ્મા કપૂર લાગે છે. પછી આશા ફર્નિચર માર્ટ વાળે કરિશ્મા આવી હશે એની ભાઈ મોલ ઉપર ફર્નિચર સ્ટોર ઉપર એને લઈ ગઈ હશે માલ. રૂપિયા 40000નો માલ કરિશ્માને 5% વેપારી વટાવે વેચ્યો. 15% જીએસટી વેરો અને મજૂરીના રૂપિયા 300 ચડાવી બિલ નંબર 126 મોકલ્યું. તો આપણે છેલ્લું બિલ કયું હતું? એકો પછીનું હતું. હા તો 126 ડેબિટ જ લાગે છે. ડેબિટ જ હોય ને આમાં ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી, ચેકનો ઉલ્લેખ નથી. કરિશ્મા માલ લઈ ગઈ ઉપાડી ગઈ. તો માલ કેટલાનો હતો? 40000નો. વેપારી વટાવ કેટલો હતો કે 5%. 40000ના 5% એટલે 5 ગુણ્યા 100 ભાગીએ એટલે કેટલા આવ્યા? 2000 આવ્યા બરોબર છે. તો 2000 રૂપિયા આપણે વટાવ કાપી આપશું એટલે 40000માંથી 2000 38000 રૂપિયાનો માલ કરિશ્મા આપણી પાસેથી લઈ ગઈ. ઓકે તો આપણે 38000 રૂપિયાનો જ્યારે માલ લઈ જાય છે તો એની ઉપર આપણે શું કર્યું તો 38000 રૂપિયાનો 40000 રૂપિયાનો માલ કરિશ્માને 5% વેપારી વટાવ વેચ્યો એટલે 40000માંથી 5% બાદ કરેલા 38000 થયા. 15% જીએસટી વેરો એટલે આપણે 38000ના બિલમાં 15% પાછા જીએસટી વેરો લગાડ્યો કે ભાઈ તમારા સરકારના તમારા વતી અમે ભરશું. તો કેટલો લાગ્યો? 5700 રૂપિયા. તો 38000 વત્તા 5700 પ્લસ એને 300 રૂપિયા મજૂરી લગાડી બરાબર છે. તો ત્રણેયનો ટોટલ છે એ આપણે બિલમાં આવે તો 44000 રૂપિયાનું બિલ બન્યું હશે. 38000 રૂપિયા માલના, 5700 રૂપિયા જીએસટીના અને 300 રૂપિયા આપણે મજૂરીના. 44000 રૂપિયા બાકી રાખીને ગઈ કરિશ્મા. એટલે કરિશ્મા લાભ લેનાર છે. કરિશ્માનો વ્યવહાર આપણો કઈ તારીખનો છે તો કે ભાઈ કરિશ્માનો વ્યવહાર 24 તારીખનો છે. એટલે 24 તારીખે આપણે ઉધાર માલ વેચ્યો. તો અહીં લખવાનું કરિશ્મા ખાતે. કરિશ્મા બેનને પછી ગુગરાણી માટે ગોતવા જવાનો પડે હો. કરિશ્મા ખાતે હિરોઈન છે તો ભાઈ એને ટાઈમ ન હોય તો આપણે એની ઘરે જઈને લઈ આવવાના પૈસા દુકાને જઈને. 126 નંબરનું જાવક ભરતિયા નંબર
કેમ ગુજરાતી આવી ગયું? હા, 126 ઇંગ્લિશ હવે નહીં આવે એ નક્કી. એક વખત ગુજરાતી આવી ગયા પછી અંગ્રેજી નથી આવતું, આવી દઈએ આપણે, એમાં શું હતું? આ 126 બરોબર. હાલો, હવે કેટલાનો માલ છે? હા, જો હતો ને આપણે, જો 40,000નો માલ, એમાંથી 5% વેપારી વટાવ એટલે 38,000, એની ઉપર 15% GST એટલે 5700 લગાડ્યું, અને 300 મજૂરી, 5700 300 6,000 એ થયા, અને 38,000 ઓલા એટલે 44,000 રૂપિયાનું બિલ આપણે કરિશ્માને બિલ બાકીનું બનાવીને આપ્યું હશે, એટલે 44,000 રૂપિયા આપણે કરિશ્મા ખાતે નોંધી લઈએ. રેડી? તો કુલ ઉધાર વેચાણ મારું 61,600નું, સોરી, આશાપુરા ફર્નિચર માર્ટનું 61,600નું થઈ ગયું. તો 24મી તારીખનો વ્યવહાર કરિશ્માનો શાખનો હતો, પૂરેપૂરો શાખનો હતો. માલ શાખ ઉપર વેચો, સાથે સાથે જીએસટી પણ ચડાવી નાખ્યું, સાથે મજૂરીના પણ બિલમાં ચડાવીને મોકલ્યા. આખો વ્યવહાર આપણે શાખનો નોંધી લીધો. હવે 25મી તારીખનો વ્યવહાર, રૂપિયા 35,000નો માલ 1 માસની શાખ પર મોહિતની વેચો, અને વેપારી વટાવ 10% અને રોકડ વટાવ પણ 10%. પણ રોકડ વટાવ દેવાનો જ નથી, શાખ ઉપર વેચો એટલે 35,000માંથી તમે વિચાર કરો કે 3500 બાદ કરો, 35,000માંથી 3500 બાદ થાય એટલે તમે ગણતરી માંડો, 31,500 રૂપિયા આવવા જોઈએ. તો 31,500 રૂપિયાનું માલ શાખ ઉપર વેચાણો એ ફાઇનલ છે. રૂપિયા, ફરી વખત 25મી તારીખનો વ્યવહાર સમજાવું છું. રૂપિયા 35,000નો માલ 1 માસની શાખ પર મોહિતને વેચો, વેપારી વટાવ 10% અને રોકડ વટાવ પણ 10%. પણ રોકડ વટાવ મળે ક્યારે મોહિતભાઈને? રોકડા આપે તો. વ્યવહારમાં ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી, ચેકનો ઉલ્લેખ નથી, એટલે 35,000માંથી 3500 બાદ કરીને આપણે ઉધારનું બિલ 31,500નું આપ્યું હશે. તો ઉધાર વેચાણનો વ્યવહાર આપણે વેચાણ નોંધમાં લખશું. 25મી તારીખ, રેડી? કોની ખાતે છે? કે મોહિત ખાતે. મોહિત ખાતે. ચાલો, ટપકા વધારી દો, આરોલા રહેવા જોઈએ શબ્દો, ભલે લાંબા ટપકા થાય. ઓકે, ડન. તો હવે જાવક ભરતે નંબર ક્યાં આપ્યો છે મોહિતનો 25મી તારીખે? નથી આપ્યો, એટલે આપણે 126 પછી 127 હશે, પણ આપણને આપ્યો નથી એટલે આપણે લખતા નથી. રૂપિયા 35,000નો માલ 1 માસની શાખ પર મોહિતની વેચો, વેપારી વટાવ 10% અને રોકડ વટાવ પણ 10%. પણ ભાઈ મોહિત, તું રોકડા આપ ત્યારે જ તને રોકડ વટાવ મળશે, અત્યારે તને વેપારી વટાવ મળશે, અને બિલ તને બનાવીને આપીએ છીએ. જ્યારે રોકડા દેવા આવે ત્યારે 10% કાપી આપશો, અત્યારે ન કાપી આપીએ. કે ક્યાં રોકડા આપ્યા, ચેક આપ્યો થાય તો બસ, તો 31,500 બિલ લઈ જા. તો અહીંયા 25મી તારીખે મોહિતને આપણે શાખ ઉપર 31,500નો માલ વેચો, એટલે અહીંયા આપણે જાવક ભરતે નંબર નથી, ડેશ કરી દઈશું, અને 31,500નો માલ શાખ ઉપર વેચો છે, એટલે આપણે 31,500 છે એ મોહિત ખાતે લખી નાખશું. તો અહીંયા ગ્રાહક ખાતે હંમેશા બધા ઉધાર થશે, અને છેલ્લે વેચાણ ખાતે જમા થશે. તો વેચાણ કુલ ઉધાર વેચાણ થયું 93,100 અત્યાર સુધીનું, 25 તારીખ સુધીનું. એના પછી જોઈએ 27મી તારીખ, રૂપિયા 25,000નો માલ 2 માસની શાખ પર રણબીરને મોકલવાનો ઓર્ડર મળ્યો. મોકલવાનો ઓર્ડર મળે એટલે વ્યવહાર બિનઆર્થિક ગણાય, કેમ કે નાના મૂલ્યમાં છે એ વ્યવહાર કન્વર્ટ થતો જ નથી, એટલે આપણે નીચે લખી નાખવાનું, તારીખ 27નો વ્યવહાર બિનઆર્થિક હોય, નોંધ થશે નહીં. જો ત્રીજી નોંધ આવશે, પહેલી નોંધ આપણે રોકડનો હતો એટલે નોંધ થશે નહીં, બીજી નોંધમાં મિલકત વેચાણનો હતો એટલે નોંધ થતી નથી, ત્રીજો વ્યવહાર છે તારીખ 27નો વ્યવહાર બિનઆર્થિક હોય, નોંધ થશે નહીં. છેલ્લો વ્યવહાર જોઈ લઈએ, 31મી તારીખનો વ્યવહાર, રૂપિયા 15,000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચો. હવે રોકડેથી વેચવો હોય તો આપણે તો પેટા નોંધનો નિયમ છે, રોકડના વ્યવહારો અહીંયા નોંધાતા નથી, એની નોંધ રોકડ મેળમાં થાય છે. અહીંયા માત્ર ઉધાર ખરીદીના કે ઉધાર વેચાણના કે ઉધાર ખરીદ પરતના કે ઉધાર વેચાણ પરતના જ વ્યવહારો નોંધાય છે. તો 31મી તારીખનો વ્યવહાર પણ અહીંયા નોંધાશે નહીં, એટલે નીચે લખી નાખવાની ચોથી નોંધ, તારીખ 31નો વ્યવહાર રોકડનો હોય, નોંધ થશે નહીં. તો હવે અહીંયા બધા વ્યવહારો પૂરા થઈ ગયા છે. આશાપુરા ફર્નિચર માર્ટનો જે દાખલા નંબર 8 છે એમાં બધા વ્યવહાર પૂરા થઈ ગયા, બરોબર, 31 તારીખ સુધીના. તો હવે આપણી આશાપુરા ફર્નિચર માર્ટની છે વેચાણ નોંધ કેવી રીતે છે એ બનશે જોઈ લો. તો અહીંયા 1 2 3 4 એન્ટ્રી આવી અને રકમ આવી. કુલ છે એ ઉધાર વેચાણ, કુલ ઉધાર વેચાણ કેટલું થશે? 93,100. નીચે છે અહીંયા મેં નોંધ લખી છે, પણ તમે પાછળ લખી શકો, બે છે ખરીદ નોંધ ને ખરીદ પરત નોંધ, અથવા વેચાણ નોંધ ને વેચાણ પરત નોંધ બની જાય પછી લખી શકો છો આ નોંધ. પણ અહીંયા વચ્ચે લખવી એવી જરૂર નથી, પાછળ લખી શકો છેલ્લે, બરાબર.
ત્યારબાદ આપણે વેચાણ પરત નોંધ બનાવી છે. તો વેચાણ પરત નોંધની અંદર અત્યાર સુધીમાં કેટલો માલ આશાપુરા ફર્નિચર માર્ટને પાછો આવ્યો? એક જ જણાનો આવ્યો છે. મે 19 તારીખે મહાદેવ ફર્નિચર સ્ટોરનો માલ પાછો આવ્યો છે. જમા ચિઠ્ઠી નંબર 12 આપણે મોકલી છે. 2000 રૂપિયા એના ખાતે જમા કરી નાખ્યા. બસ તો છેલ્લે કુલ ટોટલ મારવાનો અને લખવાનું કુલ વેચાણ પરત. જો એ ધ્યાન રાખજો, કુલ વેચાણ પરત. ઓલામાં કુલ વેચાણ હતું, કૌંસમાં કુલ ઉધાર વેચાણ પરત ખાતે 2000. દાખલો પૂરો. જાઓ. છે કે દાખલામાં કઈ છે જ નહીં. જો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત, ચાર આપણે શીખી ગયા. હવે એક દાખલો આપણે ભેગો લેવાનો છે. આવતીકાલનો વિડીયો છે 40 મિનિટનો 45 મિનિટનો હશે. એમાં બધા ચાર છે એ તમારે આંખીને તૈયાર રાખજો. આજ તે જો અહીંયા આજે મેં તમને બે વેચાણ નોંધ ને વેચાણ પરત નોંધ છે અને ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ. જો આ ખરીદ નોંધ આવું એક છે, 2 પાના થશે. હામાં રાખજો પાના. કાલે મારી આરો દાખલો ગણવાનો છે. અડધા પાનામાં ખરીદ નોંધ, આખું પાનું આમ છે ને કરવાનું. પછી હામામાં 2 પાના આવો જોઈએ. અહીંયા ખરીદ નોંધ, અહીંયા વેચાણ નોંધ, અહીં નીચે ખરીદ પરત અને વેચાણ પરત, અને નીચે 3-4 લીટી છોડશો તો નોંધ પણ થઈ જશે. બરાબર. તો આવતીકાલના વિડીયો પહેલા તમારા બધાના છે એ ચોપડામાં છે એ આ 4 ખાતા બનેલા હોવા જોઈએ. કાલે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. બરાબર છે. વિડીયો નંબર 5માં હું શીખવાડવાનો છું. આવતીકાલે છેલ્લો દાખલો છે. એવા પ્રકારનો દાખલો છે અત્યારે પૂછાશે નહીં, પણ પ્રિલિમ પરીક્ષામાં એ 4 છે એ ખાતાનો પૂછી શકે. અત્યારે પણ પૂછવો હોય તો પરીક્ષક પૂછી શકે કે ના પાડી શકાય નહીં. તો આવતીકાલના વિડીયો માટે તૈયાર રહેજો. 4 ખાતા બનાવવા, 4 પેટા નોંધ બનાવવાની છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરત. રેડી? કમ્પ્લીટ? તો ચાલો આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. સર્વે તો સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ.